ભુજનું મહિલા કલ્યાણ કેન્દ્ર ઢોલ શરણાઈના સૂર સાથે ગુંજી ઉઠ્યું હતું। કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં 5 અનાથ કન્યાઓના સમૂહ લગ્ન વેળા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા। આ સંસ્થાની 5 દીકરીઓને આજે રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વળાવાઈ ત્યારે પોતાની દીકરીઓને વળાવતા હોય તેમ સંકુલનું સમગ્ર વાતાવરણ હર્ષ મિશ્રિત અશ્રુઓથી વહી ઉઠ્યું હતું। વર્ષ 1984માં આ સંસ્થાની 5 દીકરીઓને વળાવાઈ હતી, જેને આજે 30 વર્ષ થઈ ગયા છે। ફરી 2014માં આ સંસ્થાની 5 અનાથ દીકરીઓને રંગેચંગે વળાવવાનો પ્રસંગ આવ્યો છે, તેમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે દાતાઓએ પણ પોતાની દીકરીને અપાય તેટલો કરિયાવર આપવા દિલ ખોલી નાખ્યું છે। સંસ્થા પણ ઘરનો પ્રસંગ સમજી તમામ ચીજોની કાળજી રાખે છે। દુબઈની કારા જ્વેલર્સ દ્વારા પોતાની જ ઘરની 5 દીકરીઓને વળાવવાની હોય તેમ કપડાં, જમણ, મંડપ, ઘરવખરી સહિતનો ખર્ચ ઉઠાવ્યો છે। વર્ષ 1954થી શરૂ થયેલ આ સંસ્થાએ અત્યાર સુધી 350થી વધુ દીકરીઓને સાસરે વળાવી છે। કવિઓ જૈન મહાજન દ્વારા મહિલા કલ્યાણ કેન્દ્રની 5 દીકરીઓને ₹11,000ના બોન્ડ સાથે મહાજનનું મામેરું અર્પણ કરાયું હતું। આજે આ 5 દીકરીઓને બોન્ડ અર્પણ કરાયા તે સમયે તારાચંદભાઈ છેડા, હંસાબેન છેડા, ગિરીશ છેડા, નરેશ શાહ, મનસુખ નાગડા સહિત કવિઓની ટીમ ઉપસ્થિત રહી હતી। તો લગ્ન પ્રસંગે અમીર અલી લોઢિયા, ડોક્ટર VH પટેલ, સુરેશ રૂડાણી, મધુકર ઠક્કર, ગંગારામ પટેલ, ડોક્ટર મગન પટેલ, કરમશી પટેલ, ગોવિંદ ખોખાણી, અનવર નોડે સહિત ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના ભાનુબેન પટેલ, ઇલાબેન અંજારિયા સહિત સંસ્થાના અગ્રણીઓએ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। સંસ્થાના શ્રી ઇલાબેન અંજારિયાએ આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની 5 દીકરીઓના મેરેજ છે અને એના માટે જે લગ્નનો ટોટલી સમગ્ર આયોજન છે એ કારા જ્વેલર્સ દુબઈ તરફથી કરવામાં આવેલું છે। આ દીકરીઓને કરિયાવર પણ કારા જ્વેલર્સ તરફથી આપવામાં આવ્યું છે અને આ દીકરીઓના મેરેજ ભુજ સમાજ સુરક્ષા અને ગાંધીનગર સમાજ સુરક્ષાની પરમિશનથી કરવામાં આવ્યા છે અને આજે માનનીય શ્રી તારાચંદભાઈ છેડા, કલેક્ટર સાહેબ તથા માનનીય શ્રી વાસણભાઈ પણ આજે દીકરીઓને આશીર્વાદ આપવામાં આજે દીકરીઓ 5 દીકરીઓના મેરેજ છે। એમાં પૂજા નામની દીકરી જે છે એમના પતિ છે એ ડૉક્ટર ગૌરાંગ જોશી, આમ પાલીતાણાના છે પણ અત્યારે ભુજમાં નોકરી કરે છે અને અલ્પા છે એમને સુપરના કાંતિ નામનો છે ભાઈ છે એ કોન્ટ્રાક્ટર છે। વૈશાલી છે અને એના પતિ છે જે એ ભરતભાઈ આમ રાજકોટના છે, મોટી પાનેરીના, હાલ તે ભુજમાં નોકરી કરે છે। જ્યોતિ છે એમના વર પણ કાંતિ છે અને એ પણ સુપરમાં છે અને નીલમ છે એના પતિ જૈન છે અને એ માનકુવા રહે છે। ભુજ મધ્યે આજનો આ કાર્યક્રમ અતિ ભવ્ય અને ઉત્તમ છે। આ સંસ્થાની અંદરમાં જેમનો કોઈ નથી એવી 5 દીકરીઓના સમૂહ લગ્નનો આજનો આ પ્રસંગ અને આ પ્રસંગની અંદરમાં મારી સંસ્થા દ્વારા દરેક દીકરીઓને 11,000નો બોન્ડ આપી અને મામેરા દ્વારા મેં આશીર્વાદ આપ્યા છે। સાથે સાથે અનેક દાતાઓએ મન મૂકીને આ દીકરીઓને દાનની અંદરમાં મામેરું પણ આપ્યું છે અને ડાયરો પણ આપ્યું છે।